સુરતમાં ફરીથી મહેકી માનવતા. બ્રેઇન ડેડ યુવકની 2 કિડનીના અંગદાનથી 2 લોકોને મળશે નવું જીવનદાન. સુરતમાં નવી સિવિલ હોસ્પિટલમાં આજે 61મું સફળ અંગદાન થયું. સુરત શહેરના ભટાર આઝાદનગરમાં રહેતા સંસારે પરિવાર દ્વારા તેમના બ્રેઇન ડેડ સ્વજન વિકાસભાઈની 2 કિડનીનું અંગદાન થતાં 2 જરૂરિયાતમંદ દર્દીઓને નવજીવન મળશે. નાસ્તાની લારીવાળા સાથે ઝઘડો અને મારામારી થઈ હતી. પ્રાપ્ત વિગત અનુસાર મૂળ મધ્યપ્રદેશના બુરહાનપુરના જૈનાબાદ સુખપુરીના વતની અને સુરતના ભટારના આઝાદનગરની મોટી ગલીમાં રહેતા 19 વર્ષીય વિકાસભાઈ કાશીનાથ સંસારેની 15 દિવસ અગાઉ નાસ્તાની લારીવાળા સાથે ઝઘડો અને મારામારી થઈ હતી, જેમાં માથાના પાછળના ભાગે માર લાગવાથી ઈજા થઈ હતી. ગત તારીખ 5 જાન્યુઆરીના રોજ સવારે પલંગ પરથી પડી ગયા હતા. ત્યારબાદ લોહીની ઉલટી થતા તાત્કાલિક નજીકની ગુરુ નાનક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ડોક્ટરોએ અન્ય હોસ્પિટલમાં લઈ જવાનું કહેતા સવારે 8:38 વાગે 108 ઇમરજન્સીમાં નવી સિવિલમાં સારવાર માટે દાખલ કરાયા હતા. ઇમરજન્સીમાંથી આઈસીયુમાં શિફ્ટ કરી સારવાર શરૂ કરી દેવામાં આવી હતી. સિવિલમાં વિકાસભાઈને સિલેબ્રલ એડેમાનું નિદાન થયું હતું, જેમાં પડી જવાથી મગજની પેશીઓમાં વધુ પડતા પ્રવાહીને કારણે મગજ ફૂલી જાય છે. સઘન સારવાર બાદ તારીખ 7મીએ સવારે 9:28 વાગે આરએમઓ ડોક્ટર કેતન નાયક, ડોક્ટર નિલેશ કાછડિયા, ડોક્ટર રીતુ સાવર, ડોક્ટર કેયુર પ્રજાપતિએ બ્રેઇન ડેડ જાહેર કર્યા હતા. સંસારે પરિવારના સભ્યોના સોટોની ટીમના ડોક્ટર કેતન નાયક, ડોક્ટર નિલેશ કાછડિયા, ગુજરાત નર્સિંગ કાઉન્સિલના ઇકબાલ કડીવાલા, કાઉન્સિલ નિર્મલા કાથુડે અંગદાનનું મહત્વ સમજાવ્યું. બ્રેઇન ડેડ વિકાસભાઈના ધર્મપત્ની લક્ષ્મીબેને દુઃખની ઘડીમાં પણ અંગદાન માટે સંમતિ આપી હતી. સ્વવિકાસને 2 દીકરીઓ અનુષ્કાને રિયા છે. આજે બ્રેઇન ડેડ વિકાસભાઈની બંને કિડનીઓ અમદાવાદની આઈકેડી હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. સિવિલના મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર ધારિત્રી પરમારના માર્ગદર્શન હેઠળ તબીબ અને નર્સિંગ સ્ટાફ, સિક્યુરિટી સ્ટાફ, સફાઈ કર્મચારી તેમજ જાગૃત સ્વયંસેવકોએ અંગદાન જહેમત ઉઠાવી હતી. નવી સિવિલ હોસ્પિટલના તંત્રને સફળ પ્રયાસો પરિણામે આજે વધુ એક અંગદાન સાથે 61મું અંગદાન થયું છે. બ્યુરો રિપોર્ટ સુનિલ ગાંજાવાલા, સુરત.